ओम सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शान्ति शान्ति शान्तिः। हरिः ओम श्री गुरुभ्यो नमः। हरिः ओम। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां वन्दे गुरुपरम्पराम्। प्रपन्नपारिजाताय तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। सर्वोपनिषदो गावः दोग्धा गोपालनन्दनः पार्थो वत्सः सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महद। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णं वन्दे जगद्गुरुम्। શ્રીમદ ભગવદ્ ગીતા એનું હૃદય આ 9મો અધ્યાય છે. ભગવદ્ ગીતામાં સારભૂત વિચારણા 9મા અધ્યાયમાં પ્રગટ કરેલી છે ભગવાને. 15મો અધ્યાય સંપૂર્ણ શાસ્ત્ર છે. શાસ્ત્ર એટલે 6 પ્રકારની વાતો જેમાં કરેલી હોય એને શાસ્ત્ર કહેવાય. જીવ, જગત, ઈશ્વર, બંધન, મોક્ષ અને મોક્ષનો ઉપાય, આ 6 વસ્તુઓ જેમાં સંપૂર્ણપણે એનું પ્રતિપાદન થયું હોય એને શાસ્ત્ર કહેવાય. તો જીવનું નિરૂપણ 15મા અધ્યાયમાં છે, મમૈવાંશો જીવલોકે. પછી જગત, જગત શું છે? સંસાર વૃક્ષનું આખું વર્ણન થયું છે. ઈશ્વર, બિભર્તવ્ય ઈશ્વર, પુરુષોત્તમ, ક્ષર, અક્ષર, ઉપાધિ વગેરેનું વર્ણન થયું. બંધન, જીવનું બંધન, નિર્માણ મોહાજિત સંગ દોષા, એ મોક્ષનો ઉપાય છે. મોક્ષ, જ્યારે ઉત્ક્રામંતમ સ્થિતમ વાપી, આ બધું જીવ જ્યારે પોતાને આ શરીર સાથે તાદાત્મ્યાપન્ન માને ત્યારે એણે કર્મફળ પ્રમાણે બધે ગતિ કરવી પડે છે. પરતંત્રતાએ બંધનનું નિરૂપણ કરેલું છે. મોક્ષનો ઉપાય સદ્ગુણો. એટલે આમ તો એવું કહેવાય કે આત્માની સિદ્ધિ જે છે આત્માનાત્મ વિવેકથી થાય. આત્મતત્વ, ચૈતન્ય તત્વ, હૃદયસ્થ પરમાત્મા જે છે એ આપણી અનાત્મા ઉપાધિ, દેહાદિ ઉપાધિથી હું પૃથક ચૈતન્ય સ્વરૂપ છું એવું સમજીએ, આત્માની સિદ્ધિ થાય. પરમાત્માની સિદ્ધિ અનુભૂતિથી થાય. એક જ ચૈતન્ય સર્વ જીવોના હૃદયમાં વિલસી રહ્યું છે એ અનુભવના સ્તરે હોય. અને મહાત્માની સિદ્ધિ સદ્ગુણોથી થાય. એટલે નિર્માણ મોહાજિત સંગ દોષા વગેરે જે કીધું છે આ મહાત્મા એટલે કે જ્ઞાન, મોક્ષનો ઉપાય જ્ઞાન. આ જ્ઞાન સ્વભાવ ક્યારે બને? સદ્ગુણો હોય તો જ્ઞાન સ્વભાવ બની જાય. તો આ પ્રમાણે 6 વસ્તુઓનું જેમાં નિરૂપણ થતું એને શાસ્ત્ર કહેવાય. 15મો અધ્યાય શાસ્ત્ર છે. 9મો અધ્યાય ગીતાનો સારભૂત વચ્ચે પણ છે એટલે કહેવામાં આવે છે. હૃદય છે અને ખૂબ મહત્ત્વના બધા શ્લોકો 9મા અધ્યાયમાં છે. અને 9મા અધ્યાયમાં પણ 22મો શ્લોક છે એ 9મા અધ્યાયનું હૃદય છે. અનન્યશ્ચિંતયન્તો મામ યે જનાઃ પર્યુપાસતે તેષાં નિત્યાભિયુક્તાનાં યોગક્ષેમં વહામ્યહમ. તો ભગવાનની પ્રાપ્તિમાં ન દેરી, ન દૂરી, ન દૂસરાપન. ભગવત પ્રાપ્તિમાં કોઈ પ્રકાર દેશનું, કાળનું કે અન્ય કોઈક વસ્તુનું વ્યવધાન એટલે કે અંતરાય, કંઈક પ્રતિબંધ વગેરે હોય એવું નથી. ન દેરી, ન દૂરી, ન દૂસરાપન. ન દેરી એટલે એમાં વાર, ભગવત કંઈક સાધના કરું, શુદ્ધ હૃદયનો થવું, પછી પરમાત્માની પ્રાપ્તિ થશે એવું પણ નથી. ભગવદ પ્રાપ્તિ માટે ન દેરી એટલા માટે કીધું તેષામ નિત્યાભિયુક્તા નામ. ન દૂરી, આપણા કરતાં કોઈક જુદી વસ્તુ હોય ભગવાન અને એ આપણને મળે, ક્યાંક જઈને મળે, કંઈક પ્રયત્નથી મળે. પર્યુપાસતે
એટલે પરિતઃ ઉપાસના ન દૂરી, એટલે કે સતત પરમાત્મા સાથે એ ઉપાસના આરાધનાપૂર્વક એ ભક્ત જોડાયેલો હોય છે, અને ન દૂસરા પણ મારા કરતાં કોઈક જુદી વસ્તુની પ્રાપ્તિ થાય એવું પણ નથી. અનન્ય ચિંતયંતો મામ, એટલે આપણા શાસ્ત્રમાં જેટલું મહત્ત્વ આત્મા કે આત્મજ્ઞાનનું છે એટલું જ ભક્તિમાં અનન્યતાનું છે. આપણે અનન્ય ભક્ત ભગવાનના બનીએ ત્યારે આપણી ભક્તિ પૂર્ણ ચરિતાર્થ થતી હોય છે. અનન્યતા ભક્તિ સંપ્રદાયમાં ખૂબ જ મહત્ત્વનો શબ્દ છે. અનન્યતા આપણા જે અનન્ય એટલે બીજો કોઈ આધાર આપણો સલામતીનો, બીજો કોઈ આધાર આપણો લાગણીઓનો ટેકો ન બને. એટલે કેવળ ઈશ્વર સાથે આપણી બધી જ લાગણીઓ જોડાયેલી હોય. તો અનન્ય ચિંતયંત, અનન્ય ભાવે પરમાત્માનું જે ચિંતન કરે છે અને જે પરિતઃ ઉપાસના હંમેશા ભગવાનની આરાધના પરાયણ રહે છે, એનું જીવન, એના શ્વાસ પણ પરમાત્માની આરાધના માટે છે. ગોપીઓ જે છે વ્રજવાસી બધા જ આ ગોપીજનો હતા કે અમારા જ્યારે ભગવાન અંતર્ધાન થઈ જાય છે રાસલીલામાં, ત્યારે ભગવાન કહે કે જો કૃષ્ણ વિરહ આટલો બધો જ તમને સંતપ્ત કરતો હોય તો તમારા પ્રાણ નીકળી કેમ નથી જતા? તો કે પ્રાણરૂપી પંખી અમારા હૃદયમાં છે, પરંતુ અને બાજરૂપી મૃત્યુ, તો મૃત્યુરૂપી બાજ પક્ષી આવે છે એ પ્રાણરૂપી પંખીડાને લેવા માટે. મૃત્યુરૂપી બાજ આમ તરાપ મારે પંખી ઉપર તો આવે છે, પણ હૃદયમાં કૃષ્ણ વિરહનો એટલો તાપ છે, એટલો અગ્નિ પ્રજ્વલિત થઈ રહ્યો છે કે બાજ પણ આવીને જતું રહે છે પ્રાણ લીધા વગર. એમ એટલે કે કૃષ્ણ વિરહમાં પ્રાણ કેમ નથી ત્યજી દેતા તમે લોકો? કે પણ ક્યાંથી જ મૃત્યુ આવીને જતું રહે છે, એટલી વિરહ વ્યથા અમને થઈ રહી છે, એટલે માટે ભગવાન તમે દર્શન આપો વગેરે. અનન્યતા કેવળ ઈશ્વરનો જ આપણને આધાર હોય, આપણા પ્રાણ ઈશ્વરને સમર્પિત હોય. જે ચાલે છે પ્રાણ, એ શ્વાસ લેવાનું પણ પોતાનું કોઈ પ્રયોજન ન હોય, કેવળ ભગવાનની આરાધના હોય, એ પરિઉપાસના છે. અને તેષામ નિત્યાભિયુક્તાનામ, હંમેશા પરમાત્મા સાથે જોડાયેલા હોય, એનું યોગ અને ક્ષેમનું વહન, હું પોતા ખુરશી મૂકી દઉં, એ એવા ભક્તો માટે યોગ અને ક્ષેમનું વહન હું કરું છું. તો આપણે યોગ અને ક્ષેમનું વહન કરવાના ઘણા બધા ઉદાહરણો જોયા છે. અનન્યતા માટે એકમાત્ર ભગવાનની ભક્તિ અને અન્ય દેવતાની ભક્તિ, એ બે વચ્ચે શું ફરક પડે છે એ હવે થોડુંક સમજાવે છે ભગવાન. ભગવાનના મહિમાનું જ્ઞાન ન હોય તો ભગવાનને એક ઉપાધિ રૂપે, એક અંશ રૂપે આપણે માનીએ. ભગવાનના મહિમાનું આપણને સંપૂર્ણ વ્યક્તિત્વનું, સગુણ અને નિર્ગુણ, ભગવાનની પરા પ્રકૃતિ અને અપરા પ્રકૃતિ બંનેનું આપણને જો જ્ઞાન ન હોય, ઓળખ ન હોય, તો ભગવાનના કોઈક સોપાધિક રૂપનું આપણે આરાધના વગેરે જીવનમાં હોય, કોઈક સોપાધિક રૂપની ઉપાસના હોય. સોપાધિક રૂપની ઉપાસના જીવનનો આધાર હોવી જ જોઈએ. લાગણીઓ બધી સોપાધિક રૂપ સાથે જ જોડાય છે, છતાં પણ એનો વ્યવહારમાં ઉપયોગ છે, છતાં પણ એના નિરુપાધિક સ્વરૂપનું જ્ઞાન આપણને હોવું જોઈએ. તો એ મહત્ત્વ અહીંયા ભગવાન હવે 23, 24, 25 વગેરે શ્લોકોમાં કહી રહ્યા છે. એટલે ભગવાનની ભક્તિ અને અન્ય દેવતા ભક્તિ, થોડો વિચાર ઘણો કર્યો છે 7મા અધ્યાયમાં આપણે. અન્ય દેવતા ભક્તિ એટલે ભગવાનને જાણ્યા વગરની ભક્તિ, ભગવાનને સાચા સ્વરૂપે ઓળખ્યા વગરની ભક્તિ. એટલે ઘરેણા હોય, સુવર્ણ તત્વ છે, નાકની વાળીમાં પણ છે, વીંટીમાં પણ છે, બંગડીમાં પણ છે, હારમાં છે, કંદોરામાં પણ છે. તો સુવર્ણ તત્વને આપણે સમજીએ, ઓળખીએ કે એ તો બધા ઘરેણામાં સમાન રીતે વ્યાપ્ત છે, એને સુવર્ણની ભક્તિ કહેવાય. અને આપણે એવો ભેદ જોઈએ કે આ નાકની વાળી છે ને એનું વજન સાવ ઓછું છે, એના કરતાં વીંટીનું થોડુંક વધારે છે, એના કરતાં બંગડીનું વધારે છે, એના કરતાં હારનું વધારે છે, એટલે કંદોરો વધારે મૂલ્યવાન છે નાકની વાળી કરતાં. તો આવું જે છે એટલે નાકની વાળીનું ઓછું મહત્ત્વ છે, કંદોરાનું વધારે મહત્ત્વ છે. આને અન્ય દેવતા ભક્તિ કહેવાય. એટલે કે સોનાના જ એક અંશને આપણે બીજા અંશ કરો, એક રૂપને બીજા રૂપ કરતાં જુદું માનીએ અને એને વધારે
એટલે લાગણીઓ બધા સાથે જુદી જુદી જોડાય પછી એને અન્ય દેવતા ભક્તિ, એટલે કે કૃષ્ણ ને રામ ને શિવ ને ઇન્દ્ર ને વરુણ ને દેવતા બધાને આપણે જુદા જુદા માનીએ, એક ચૈતન્ય સ્વરૂપ પરમાત્માના જ આ સોપાધિક રૂપો છે એવું ન સમજીએ. અને આપણને જે નાકની વાળીથી એક પ્રયોજન સિદ્ધ થાય, આપણાને શોભા આપણા મુખની દેખાય, પછી આ વીંટીથી હાથની શોભા દેખાય, આનેથી કાંડાની શોભા થાય, એટલે કે દરેક સોપાધિક રૂપના પ્રયોજન આપણા માટે મહત્ત્વના બની જતા હોય. ભાઈ આપણે કંઈક રાંધવું હોય તો અગ્નિદેવતાની કૃપા જોઈએ, અગ્નિદેવતાને જરા ઘી બી વગેરે આહુતિ આપીએ. પહેલાંના જમાનામાં અગ્નિમાં આહુતિનું બહુ બધું વૈદિક કાળમાં યજ્ઞયાગ થતા હતા. મહાત્માઓ કહે કે યજ્ઞયાગમાં જેણે ઘીની આહુતિ આપી છે ને એને કોલેસ્ટ્રોલ ના થાય. એટલે શેના માટે એવું કરવાનું કે ઘીનું સમર્પણ કરો ને તો અત્યારે કેવું થાય, ઘીથી પહેલાં ત્યાં બ્રાહ્મણો જે બધા આપણે ઘી ને બધું એનો સ્વીકાર કરતા હતા, અત્યારે તો એક ચમચી ઘી તોય પેટ ભારે થઈ જાય. શેના માટે કે ઘીનું સમર્પણ, એટલે કે આહુતિ આપી નથી, કે સમર્પણ ભાવ નથી રહ્યો જીવનમાં, એટલા માટે આ બધા રોગો વગેરે થાય છે. જ્યાં સમર્પણનો ભાવ છે, સમષ્ટિમાં આરાધના ઈશ્વરની થતી હતી પહેલાંના જમાનામાં, એટલે બીજા કોઈ રોગો વગેરે નહોતા થતા. અત્યારે વ્યષ્ટિ આરાધના વધી ગઈ છે, એટલે કે હું મને આ ઉપાધિ રૂપે માનું, એટલે ભગવાનના કોઈક રૂપને હું મહત્ત્વનું માનું, એટલે કે મારા માટે એ અંશ વધારે મહત્ત્વનો થઈ જાય. એટલે એની આરાધના માટે જુદા જુદા નિયમો શાસ્ત્રોએ કીધા હોય તો એ હું બધા અનુસરું, કે જેથી મારી ઈચ્છા પૂર્તિ થાય. એટલે મારી લાગણીઓ કોઈક સોપાધિક રૂપ સાથે જોડાય એના કરતાં પરમાત્મા સાથે જોડાય. પરમાત્માના જ સોપાધિક રૂપો છે, પણ એમાં ઉપાધિનું પ્રાધાન્ય છે. કેબિનેટ મિનિસ્ટર્સ હોય બધા, તો જે ઓલા પાણી સિંચાઈ વગેરેનો મંત્રી હોય, એની આગળ જઈને કોઈ હવામાન ખાતાનું વગેરે કંઈક ફરિયાદ લઈને જઈએ આપણે, તો એ કે આ ભાઈ મારું ક્ષેત્ર નથી. સૂર્ય પાસે, સૂર્ય સ્વાસ્થ્યના દેવતા છે. સૂર્ય ભગવાન દાંતનો દુખાવો બહુ થાય છે મને, તો સૂર્ય શું કે ભાઈ એ મારું ક્ષેત્ર નથી, તારે દાંતનો દુખાવો તો બીજા કોઈ દેવતા પાસે જા. એટલે કે એટલે આવી રીતે આપણી ઈચ્છા પૂર્તિ, જેવી ઈચ્છાઓ હોય એના કરતાં, એટલે ઈચ્છા પૂર્તિ પૂર્વક આપણે પરમાત્મા પાસે જઈએ તો હંમેશા એક અંશનું જ આવાહન થાય. એના કરતાં પરમાત્માનો અનુગ્રહ હશે, પરમાત્મા પ્રસન્ન થશે તો કોઈ આપણી સમસ્યા, એક સમસ્યા માટે આપણે જુદા જુદા બધાની આરાધના કરવી પડે છે, એને અન્ય દેવતા ભક્તિ વગેરે કહેવામાં આવે છે. તો એની અહીંયા મર્યાદા કહે છે કે પરમાત્માના સ્વરૂપને સમજીને ઓળખીને આપણે ભક્તિ કરીએ તો એ પરમાત્માની ભક્તિ કહેવાય. પરમાત્માને ઓળખ્યા વગર આપણે પરમાત્માની ભક્તિ કરીએ તો એને અન્ય દેવતા ભક્તિ કહેવાય. એક સાદી રીતે સમજવું હોય તો હકીકતમાં અજ્ઞાન, આપણે પરમાત્માના સ્વરૂપને જાણતા નથી એટલો જ ભાગ ભજવે છે. ઋષિકેશ વગેરે આશ્રમોમાં ભંડારા બહુ થતા હોય, તો ભંડારાનું મહત્ત્વ કેમ છે? ષોડશી ભંડારો, કોઈક મહાત્માએ આવી રીતે બ્રહ્મલીન થયા હોય તો પણ દરેક આશ્રમોમાં ત્યાં ભંડારા બહુ થાય. તો ભંડારાનું શું મહત્ત્વ છે? તો સાક્ષાત શંકર ભગવાન કોઈક એક સાધુ રૂપે તો આવે જ છે દરેક ભંડારામાં ભિક્ષા ગ્રહણ કરવા માટે. આપણે ઓળખતા નથી કયા રૂપે, કયા સાધુના વેશમાં શંકર ભગવાન આવ્યા છે. એટલે આપણે તો સાધુઓને બધાને જે 300 સાધુઓનો હોય કે એ પ્રમાણે જે આશ્રમમાં હોઈએ તો ત્યાં આપણે સાધુઓને ભોજન વગેરે પીરસ્યું હોય. આપણે જાણતા નથી શંકર ભગવાન આમાંથી કયા સાધુ રૂપે આવેલા છે. ધારો કે ખબર હોય તો કેટલો મોટો ફરક પડી જાય એમ. એટલે ભગવાનના સ્વરૂપને જાણીને આરાધના થતી હોય ને, ધારો કે ઘણીવાર આપણે ભક્ત ચરિતાંગ કે ગમે તે કંઈક સાંભળતા હોઈએ, ભગવાન કોઈક આપણે ઓળખી ન શકીએ એવા વેશમાં આવીને મદદ કરી જાય. આપણે નર્મદા પરિક્રમા કરતા હોઈએ, કૈલાસ માનસરોવર પરિક્રમા કરતા હોઈએ, આવા બધા કંઈક એવી પરિક્રમાઓ કરતા હોઈએ ત્યારે ક્યાંક અટવાઈ જઈએ ત્યારે ભગવાન કોઈક એક અજ્ઞાત વેશમાં, અજ્ઞાત વ્યક્તિ રૂપે આવીને પણ આપણી મદદ કરી જતા હોય છે. એ વખતે આપણને ખબર નહોતી કે આ ક્યાંથી આવ્યો, એને કઈ રીતે ખબર પડી કે હું ક્યાંક ગૂંચવાઈ ગયો હતો. અને એ વખતે આપણને ખબર નથી હોતી કે આ રૂપે પરમાત્મા આવીને આપણને મદદ કરી ગયા, આપણને જે સમસ્યા હતી એમાંથી ઉગારી ગયા. ઇવન આપણા જીવનમાં પણ કેટલીક એવા અનુભવો છે જ આપણને બધાને કે જ્યારે ભગવાને સાચવી લીધા હોય આપણને.
પણ એ વખતે ખબર થોડાક દિવસો પછી કે કોઈક રીતે પછી એ અનુભવ ઉપર વિચાર કરવાથી આપણને ખબર પડે છે કે ત્યારે ભગવાને સાચવી લીધું હતું બધી પરિસ્થિતિ વગેરે. તો ત્યારે આપણને ખબર પડે છે કે એ રૂપે ભગવાન આવ્યા હતા આપણા જીવનમાં મદદ કરવા, કંઈક નિમિત્ત એવું ઊભું કર્યું હતું કે ભગવાનની સન્નિધિને આપણે તે વખતે અનુભવી હતી. પણ આ કેવું કહેવાય, ડાપણ બધું પતી ગયા પછી ડાપણ આવે કે અરે રે પરમાત્મા આવી ગયા જીવનમાં, દર્શન આપીને ગયા ને હું કંઈ એમને સમર્પિત કંઈ ખાસ કરી શક્યો નહીં. એટલે જ્ઞાન અને અજ્ઞાન, ધારો કે એ વખતે ઓળખ આવી ગઈ હોત આપણને, તમે સૂરદાસની જેમ હાથ જ ના પકડી લે તો હવે શેનો જાય મારી પાસેથી દૂર. એટલે સૂરદાસને ખબર પડી ગઈ એકવાર, તો પછી કે પરમાત્માએ પછી એની હાથની પકડ જે છે મોટી 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 ભગવાન વિરાટ રૂપ કરતા ગયા કે જેની એની હાથની પકડ થોડીક છૂટે. એટલે પછી સૂરદાસજી કહે છે હૃદયમાંથી નીકળીને બતાવો તો હું કરું માનું. એટલે પરમાત્માને સમજીને અખંડાનંદજી એમના જીવનનો એક પ્રસંગ કહે આપણને કે આવી રીતે એમના આશ્રમમાં ટેલિફોન ને બધું હતું એ વખતે. તો કોઈક ભક્તનો ફોન આવે કે રમણભાઈને આપો, મારે સ્વામીજી સાથે વાત કરવી છે. એટલે વાત કરવી છે અખંડાનંદજી મહારાજ જોડે એ વ્યક્તિને, પણ રમણભાઈ હોય દર વખતે તો એ રમણભાઈ છે ને સ્વામીજીના રૂમમાં જાય, સ્વામીજીને ટેલિફોન આપે વગેરે, આવું કંઈક હોય એમના આશ્રમમાં. તો કે સ્વામીજી સાથે વાત કરવી છે પણ રમણભાઈને ફોન આપો. પણ ફોન ઉપાડનાર પોતે જ અખંડાનંદજી મહારાજ હતા. તો હવે શું કહ્યું કે હું સ્વામીજી જ બોલું છું. ના ના, રમણભાઈને આપો, એ સ્વામીજી સાથે વાત કરાવશે મને. એટલે પછી અખંડાનંદજી પોતે ગયા રમણભાઈને બોલાવવા, અને રમણભાઈ આવ્યા, રમણભાઈએ અખંડાનંદજીને ફોન આપ્યો. આવું બધું થાય પછી. એટલે કે આપણને ખબર ના હોય કે આ જેની સાથે વાત કરવાનું, જેની આરાધના કરું છું એ જ હકીકતમાં પરમાત્મા છે, પરંતુ અંશનું આવાહન, પૂર્ણનું આવાહન, આવી રીતની અન્ય દેવતા ભક્તિ, પરમાત્માની ભક્તિ આપણે એવું સમજીએ છીએ કે કોઈ નામ રૂપની ભક્તિ, હકીકતમાં તો એ બધી પરમાત્માની. શનિ દેવતાને પણ તેલને તલ ચડાવીએ ને પરમાત્મા આગળ કહેશે એ મને જ ચડે છે, પણ આપણને એવું લાગે છે કે એ રૂપને, એ નામની હું ભક્તિ કરું અને એમની બધી કૃપા વગેરે સાધનાની પ્રાર્થના કરું એટલે શનિની પનોતી મને ઓછી નડે વગેરે જે કંઈ પણ હોય. પણ હકીકતમાં તો પરમાત્મા જ એ શનિ દેવતાનું રૂપ લે છે. અહમ હિ સર્વયજ્ઞ, આગળનો જે શ્લોક છે એમાં આ બધી વાત થશે. તો અહીંયા 23માં શ્લોક બોલ્યા નથી, નહીં આપણે 23મો એકવાર બોલી લઈએ શ્લોક. યેપ્યન્ય દેવતા ભક્તાઃ યજન્તે શ્રદ્ધયાન્વિતાઃ તેપિ મામેવ કૌન્તેય યજન્ત્ય વિધિપૂર્વકમ. અહીંયા ભગવાન એવી બાંહેધરી આપે છે, યેપી અન્ય દેવતા ભક્તાઃ. ચલો શનિવાર છે, શનિની પનોતી ચાલે છે, શનિ દેવતાને આપણે તલ તેલ વગેરે અર્પણ કરીએ, અન્ય દેવતા ભક્તિ કરે છે. એટલે શનિ દેવતાને એક સ્પેસિફિક નામ રૂપ, શનિ દેવતાની જે ઉપાધિ હોય એ પ્રમાણે એ તલ તેલ વગેરે જે કંઈ પણ યજન્તે શ્રદ્ધયાન્વિતા. ભાઈ શાસ્ત્રએ કીધું છે શનિની પનોતી ઓછી થાય તો તલ તેલ વગેરે અર્પણ કરો, તો શ્રદ્ધાપૂર્વક દર શનિવારે શનિ ચાલીસા કરે અને બધું કરે છે. તે અભી એ શનિ દેવતાના ભક્તો પણ મામેવ યજંતી, તે બી મામેવ, હકીકતમાં એ તલને તેલ શનિને નથી ચડતું, મને જ ચડે છે એવું ભગવાન અહીંયા કહે છે. તે બી મામ, એમ લોકો મારી જ આરાધના કરે છે અવિધિપૂર્વકમ. અવિધિપૂર્વકમનો શંકરાચાર્ય જે બહુ સુંદર અજ્ઞાનપૂર્વકમ. એટલે હકીકતમાં જ્યારે આપણે કોઈ આવી રીતે અન્ય દેવતા આરાધના, એટલે ઇન્દ્ર છે, વરુણ છે, કૃષ્ણ, રામ, શિવ વગેરે, ટૂંકમાં એક અલ્પ રૂપની, સોપાધિક રૂપને મહત્વનું માનીને એની આરાધના કરીએ ત્યારે એ અવિધિપૂર્વકમ, એટલે કે સોપાધિક રૂપને અંતિમ આપણે સત્ય માની બેઠા હોઈએ છીએ જ્યારે. પણ એના કરતાં એમાં જે નિરૂપાધિક ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા છે એને આપણી પૂજા આરાધના પહોંચે છે. આપણે એવું માનીએ છીએ, ઓલું ટપાલી મની ઓર્ડરવાળી જે વાત છે, આપણને લાગે કે ટપાલીએ આપણને પૈસા આપ્યા, પણ એ ટપાલી તો ખાલી મેસેન્જર છે, એ આપનારો બીજો છે. એ પ્રમાણે આપણને લાગે કે આપણી આરાધના આની થાય છે અને એ આપણને ફળ આપે છે. હકીકતમાં એ ઉપાધિમાં રહેલું ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા આપણી ભક્તની જે આરાધના છે એને સ્વીકારે છે
અને એનું ફળ આપે છે. એ ઉપાધિ ફળ નથી આપતી. અન્ય દેવતા ભક્તો ઉપાધિની આરાધના કરે છે, સોપાધિક રૂપની આરાધના કરે છે. પરમાત્માના ભક્તો ઉપાધિને નહીં પરંતુ પરમાત્મા તત્વની આરાધના કરે છે, એને સમર્પિત કરે છે પોતાનું બધું જ, જે કર્મફળ, અભિમાન વગેરે છે. એટલે અન્ય દેવતા ભક્તો એટલે શનિ કરતાં આવી રીતે ભગવાનને શનિને ભગવાન કરતાં જુદો માનવો, સ્વતંત્ર ઈશ્વર માનવો. જો વ્રજવાસીઓની કેવી ભૂલ હતી કે ઇન્દ્રની પૂજા કરીશું તો ઇન્દ્રનો કોપ વગેરે નહીં થાય અને આપણને વર્ષા વગેરે સુંદર રીતે મળશે. એટલે ભગવાને જ્યારે બંધ કરાયું ઇન્દ્ર પૂજા અને ગોવર્ધન પૂજા વગેરે શરૂ કરાઈ ત્યારે ઇન્દ્ર કોપિત થયા. ઇન્દ્ર કેમ? એટલે અન્ય દેવતાની ભક્તિથી શું થાય છે, દેવતાઓ જે છે ને ઇન્દ્રનું દેવત્વ હણાયું અને ઇન્દ્રમાં આસુર ભાવ જન્મ્યો. તો સોપાધિક રૂપની મર્યાદા, સોપાધિક રૂપ એટલે ઉપાધિ જ થઈ, ઇન્દ્ર એ પદવી થઈ. એટલે ઇન્દ્ર એ આવો જ છે ને, નહીં, ઇન્દ્ર જે હોય એ પદવી છે, ઉપાધિ છે. એટલે ઉપાધિની મર્યાદાઓ એમાં રહેવાની જ છે, એ આપણે સમજવાનું છે. એટલે ઇન્દ્રનું દેવત્વ હણાયું ને એમાંય અસુર ભાવ જન્મ્યો. અસુર ભાવ એટલે કોપિત થયા, ક્રોધ વગેરે જે હોય અસુર ભાવ કહેવાય. દેવતાઓના રાજા ઇન્દ્રમાં પણ અસુર ભાવ જન્મ્યો. અસુર ભાવ જન્મ્યો એટલે 7 દિવસ ને 7 રાત એટલે સાંવર્તક મેઘને આજ્ઞા આપી કે તમે વ્રજ ઉપર તૂટી પડો. 7 દિવસ 7 રાત સુધી સાંવર્તક, પ્રલયકાલીન મેઘ છે. સાંવર્તક જે મેઘ છે એ પ્રલયકાલીન મેઘ છે. આખી પૃથ્વી બ્રહ્માંડ જળ બંબાકાર થાય ને એવા એ મેઘ છે. આખા બ્રહ્માંડને જ પ્રલયકાલીન જળનું આવાહન ઇન્દ્રએ એમની પાસે કરાવ્યું. સાંવર્તક મેઘને કીધું કે તમે આવી રીતે તૂટી પડો વ્રજ ઉપર. એક ગોકુળ ઉપર સાંવર્તક મેઘ. હવે ભગવાને ગોવર્ધન ધારણ કરીને બતાવ્યું કે આવી રીતે ઇન્દ્ર, તું પોતાને મારા કરતાં સ્વતંત્ર માનતો હોય તો એ તારી ભૂલ છે એમ. એટલે કે ઇન્દ્રમાં પણ જે સામર્થ્ય હતું એ ભગવાનનું પોતાનું જ હતું. એટલે ઇન્દ્ર પોતાને આવે. અન્ય દેવતા ભક્તિથી જાણે કે દેવતાઓને એવું થાય કે હું કંઈક સ્વતંત્ર ઈશ્વર છું, મારી આજ્ઞા પ્રમાણે બધું થાય છે. એટલે અન્ય દેવતા ભક્તિ યજમાનની એટલે ભક્તની જે છે સાધક એની સમજમાં પણ ભૂલ છે, અને જે દેવતાને આરાધે છે આહુતિ વગેરે અર્પણ કરવા દ્વારા એની સમજ પણ આવી રીતે અજ્ઞાન તુલ્ય જ હોય છે. એટલે ભક્તમાં એવી ભાવના હોય કે હું જુદો અને દેવતા જુદા, એને અન્ય દેવતા ભક્તિ કહેવાય. પરમાત્મા કરતાં સ્વતંત્ર આવી કોઈક ઉપાધિ છે જેની કૃપાથી મારા જીવનમાં કંઈક થશે, કે જેની હું આરાધના કરીશ ને તો મારા ઉપર કંઈક થશે, આને અન્ય દેવતા ભક્તિ કહેવાય. હકીકતમાં એક ચૈતન્ય સ્વરૂપ એટલે પરમાત્માની ભક્તિ એટલે જે રૂપને આપણે ભજતા હોઈએ. સોમવારે શિવજી ઉપર અભિષેક કરીએ ને ત્યારે શિવજીને જગતનું અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ આપણે સમજીએ તો એ પરમાત્માની ભક્તિ કહેવાય. મંગળવારે હનુમાન ચાલીસા કરીએ કે ગણપતિ અથર્વ કરીએ ત્યારે હનુમાનજીને કે ગણપતિજીને જગતનું અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ સમજવાના. એટલે જે ઈશ્વરને આપણે જે રૂપે ભજીએ એ રૂપમાં એને જગતનું અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ સમજવાનું, તો પૂર્ણની ભક્તિ થઈ કહેવાય, પરમાત્માની ભક્તિ થઈ કહેવાય. આપણે ઉપાધિની ભક્તિ નથી કરવાની. આપણે ઉપાધિમાં રહેલું જે ચૈતન્ય છે એટલે પરમાત્માની ભક્તિ કરતા જઈશું ને જેમ જેમ એમ આ ઉપાધિનું તાદાત્મ્ય ઘટશે. જેને આ ઉપાધિમાં હું આ છું, મારી આ વ્યક્તિગત ઓળખ છે એ એટલું દ્રઢ હોય ને એ ભગવાનને કોઈક એક ઉપાધિમાં જ જુએ. એ ઉપાધિને બીજા બધા કરતાં જુદો ગણે પાછો કે મારું આ જ રૂપ, એમ મારા ઈષ્ટ દેવતા એટલે આ સર્વશક્તિમાન, એટલે એને પરમાત્મા કરતાં જુદો ગણે કારણ કે પોતાને આ ઉપાધિ રૂપે જુએ છે. એટલે ઉપાધિમાં અભિમાન જે છે બંને સ્તરે એક સાથે જ જાણે કે છૂટતું હોય છે. હકીકતમાં વિરાટ પુરુષ ચૈતન્ય સ્વરૂપ પરમાત્માનું જે વિરાટ સ્વરૂપ છે એના હાથમાં ઇન્દ્રની સેવા છે, એના ચરણમાં વિષ્ણુ ભગવાનની સેવા છે. એટલે આપણે જ્યારે વિરાટ પુરુષની વાત કરીએ છીએ, સમગ્ર બ્રહ્માંડ રૂપે જે પરમાત્મા જગતનું અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ છે એની વાત કરીએ તો એની આંખમાં સૂર્યચંદ્ર વગેરે જે છે એમની સેવા છે. જીભમાં નૈવેદ્ય આપણે ધરીએ છીએ જ્યારે એ હકીકતમાં વરુણ દેવતાની સેવા છે. એટલે આ રીતે સમજવાનું છે. નાકમાં આપણે સુગંધિત આપણે જે તુલસી વગેરે અર્પણ કરતા હોઈએ તો એની મસ્ત
સુંદર ભગવાનને અર્પણ થયેલી તુલસી દળ હોય તો કેટલી સુંદર સુગંધ આવતી હોય છે. એ બધી અશ્વિની કુમારોની સેવા છે. એટલે આપણે સમજીએ કે આપણે જે નૈવેદ્ય વગેરે ધરીએ છીએ હકીકતમાં વરુણ દેવતાની સેવા છે. તુલસી દળ વગેરેમાં જે સુગંધ વગેરે આવતું હોય છે અશ્વિની કુમારોની સેવા છે. આ પ્રમાણે આપણે સમજવાનું છે. આ સેવા સંપૂર્ણ દેવ શરીરની થઈ રહી છે, કોઈક એક ઉપાધિની કોઈક એક રૂપની નથી થઈ રહી. એટલે અવિધિપૂર્વકમ 23મા શ્લોકમાં જે છે ને એ અજ્ઞાનપૂર્વકમ, આપણે જે ઓલું ટેલિફોન અખંડાનંદજી વાળું ઉદાહરણ જોયું એવી કંઈક ભૂલ આ અજ્ઞાન કરાઈ બેસે છે. અજ્ઞાન એટલે પરમાત્માના મહિમાને જાણતા નથી, એ સમગ્ર જગતનું ભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ જે સમજતા નથી. માટે આપણે એના કોઈક એક રૂપને જો મહત્વનું માની લઈએ તો પૂર્ણમાંથી અલ્પનું આવાહન કર્યું કહેવાય. તો એ પ્રમાણે આપણે સમજવાનું છે. અન્ય દેવતા ભક્તિમાં અજ્ઞાન જ મુખ્યત્વે આમ દોષ કીધેલો છે. હકીકતમાં તો શ્રદ્ધાપૂર્વક જ ઓલો શનિ દેવતાની ઉપાસના આરાધના કરે છે. એનો વાંક શું છે? અજ્ઞાન વાંક છે. એ શનિ દેવતાને આમ વધારે મહત્વ આપે છે એવું બધું નથી સમજવાનું. અજ્ઞાન એનો વાંક છે કે જે શનિ વગેરે એ તો એના એક સોપાધિક રૂપ છે. તત્વ સ્વરૂપે જે પરમાત્મા છે, સમગ્ર જગતને જન્માવનારા છે, એ તો સમગ્ર જીવન જે છે આપણું એમના સંકલ્પમાં છે. એટલે શનિ દેવતાની કૃપાથી મારા જીવનમાં કંઈક થાય, અરે પરમાત્માના સંકલ્પથી જીવન ચાલી રહ્યું છે એવું સમજવાનું છે. કોઈક એક રૂપનું મહત્વ ના વધી જવું જોઈએ આપણા જીવનમાં. એટલે આ પ્રમાણે પરમાત્મા પાસે જ જવું જોઈએ. એટલે કે નિષ્કામ ભક્તિ વગેરે જે કંઈ છે એ આપણે સમજવી જોઈએ. એટલે અહીંયા અન્ય દેવતા ભક્તિમાં અજ્ઞાન મુખ્યત્વે દોષ કે ઉણપ રહી જાય છે એવું કીધું 23મા શ્લોકમાં. 24મા શ્લોકમાં આ દોષને નિવૃત્ત કરવાનો ઉપાય કહે છે. 24મા શ્લોકમાં કે અવિધિપૂર્વક એટલે અજ્ઞાનપૂર્વક જો પરમાત્માની આરાધના થતી હોય તો એમાંથી બહાર કઈ રીતે અવાય, તો એ 24મા શ્લોકમાં કહે છે. અહમ હિ સર્વયજ્ઞાનામ ભોક્તા ચ પ્રભુરેવ ચ ન તુ મામ અભિજાનન્તિ તત્વેન તશ્ચ્યવન્તિ તે. તો અહમ હિ સર્વયજ્ઞાનામ ભોક્તા ચ પ્રભુરેવ ચ. તો ભોક્તા એટલે આપણે કંઈક યજ્ઞ કરીએ, ઇન્દ્રાય સ્વાહા વગેરે જે આહુતિ અર્પણ કરીએ યજ્ઞમાં, તો એ આહુતિ કોને પહોંચે છે? આપણને એમ લાગે ઇન્દ્રાય સ્વાહા તો ઇન્દ્રને પહોંચી, પણ હકીકતમાં ઇન્દ્ર દ્વારા એ પરમાત્માને પહોંચે છે. એટલે યજ્ઞના ફળને ભોગવનાર જે છે એ પણ પરમાત્મા છે. એટલે આપણે ઇન્દ્રને આહુતિ, શનિ દેવતાને તેલ ચડાવીએ તો તેલ હકીકતમાં પરમાત્માને ચડે છે એમ. એટલે કે યજ્ઞનો ભોગતા હું છું અને પ્રભુ એટલે કે યજમાન, તેલ ચડાવનાર પણ હું છું. અહીંયા ભગવાન એવું કહે છે અહમ હિ સર્વયજ્ઞાનામ ભોક્તા, જેની આરાધના થાય છે ને એ હું છું. પ્રભુ હું એટલે સ્વામી. તો યજ્ઞનો સ્વામી કોણ કહેવાય? યજમાન પોતે, જે યજ્ઞ કરી રહ્યો છે. તો એ જે આરાધક છે, જે આરાધના કરી રહ્યો છે ને, એ ઉપાસક, આરાધક, સાધક, યજમાન, એ પણ ભગવાન કહે છે કે હું જ છું. અધિયજ્ઞોહમ એવા 8મા અધ્યાયમાં જે કીધું એ પ્રમાણે હું જ સર્વ યજ્ઞનો, સર્વ કર્મોનો ભોગતા છું અને કર્મ કરનાર. હું જ સર્વ કર્મનો કરતા છું અને ભોગતા પણ છું. બધા જ કર્મો કરનારો પણ હું છું યજમાનમાં રહીને, અને યજ્ઞ દ્વારા જે ફળ પહોંચે છે જે દેવતાને, એ દેવતા પણ હું જ છું. નતુ મામ અભિજાનંતી, પરંતુ આ જે અભિજાનાતી એટલે કે અભિ એટલે શાસ્ત્રની શરણ, શાસ્ત્રની સમજપૂર્વક જે મને મારા સાચા સ્વરૂપને નથી જાણતા, તત્વેન ન અભિજાનાતી, જે મને તત્વ સ્વરૂપે નથી જાણતા, તે ચ્યવંતી, તે ચ્યુત થઈ જાય છે. એને પૂર્ણનો લાભ નથી મળતો. પૂર્ણનો લાભ નથી મળતો એટલે અલ્પ ફળ મળે છે. અલ્પ ફળ મળે એટલે સ્વર્ગ મળે અને સ્વર્ગમાંથી એને પાછા આવવું પડે વગેરે. કોઈ પણ કર્મ કરીએ ત્યારે એનું અલ્પ ફળ મળે. જો કર્મ કરીએ ત્યારે એ કર્મનું અલ્પ ફળ મળે. કોઈ પણ કર્મનું ફળ હોય એ જાણે કે એવું કહેવાય ને કે કર્મનું ફળ તો હંમેશા અનિત્ય હોય, ક્ષણભંગુર હોય. આપણે નોકરી ધંધો કે ગમે તે સાધના કરીએ, કંઈ પણ કર્મ કરીએ, એનું ફળ ક્યાં સુધીનું હોય?
બહુ તો બ્રહ્મલોક મળે કે ટૂંકમાં ગમે તે હોય, પણ કર્મનું ફળ તો હંમેશા નાશવંત જ હોય છે. આવું જ આપણે સમજ્યા છીએ, ધારણ કરેલું છે. પણ એવું નથી, કર્મનું ફળ નાશવાન હોય એવું નહીં. કર્મના બે પ્રકારના ફળ છે. એક વ્યાવહારિક લાભ કે વ્યાવહારિક ફળ છે, અને એક આધ્યાત્મિક લાભ છે. એક સાથે બે નથી મળતા પાછા. જો વ્યાવહારિક લાભ જોઈતો હોય ને તો આધ્યાત્મિક લાભને જતો કરવો પડે, અને આધ્યાત્મિક લાભ જોઈતો હોય તો વ્યાવહારિક મળે ખરો ના મળે, પણ વ્યાવહારિક લેવા ગયા ને તો આધ્યાત્મિક તો ગયો જ છે. એટલે વ્યવહારિક લાભ એટલે જાણે કે આપણે સ્કૂલના શિક્ષક કોઈક હોય તો 1 તારીખ થઈ આજે પગાર થયો હોય, બેંકમાં જમા થયો હોય, એને વ્યવહારિક લાભ કહેવાય. સ્કૂલના શિક્ષકને પગાર રૂપે જે મળે એ વ્યવહારિક લાભ જે કંઈ હોય મળે છે, એના માટે જે કરે છે. આધ્યાત્મિક લાભ શું છે કે ભાઈ આ શિક્ષક તરીકેનું કર્તવ્ય મને ભગવાને સોંપેલું છે, શિક્ષક તરીકેનું કંઈક સૂઝ મને કંઈક કૌવત મારામાં કુશળતા આપી છે આ ઉપાધિને અનુરૂપ, તો મારામાં મને જે કંઈ કુશળતા આપી છે એના દ્વારા હું ઈશ્વરને પ્રસન્ન કરું, મારું શિક્ષણ કાર્ય જે અભિનય છે એ શ્રેષ્ઠ રીતે કરું કે જેથી ભગવાન પ્રસન્ન થાય, ભગવાનને એવું થાય કે આણે શ્રેષ્ઠ રીતે અભિનય કરેલો છે. શિક્ષક રૂપી વેશ ભજવું તો એ અત્યંત સાત્વિક ભક્ત થઈને હું ભજવું, આ બધો જે છે ને એ આધ્યાત્મિક લાભ છે, અને એ અનંત જ હોય. એટલે ઈશ્વરની આરાધના પૂર્વક જ્યારે આપણે આપણા કોઈ પણ કર્તવ્ય, યજ્ઞ એટલે કોઈ પણ કર્તવ્ય કર્મો કરીએ ને ત્યારે એ ફળ અનંત હોય, એ નાશવાન નથી હોતું. એટલે કર્મ કરીએ ત્યારે વ્યવહારિક લાભની ચિંતા એટલા માટે નથી કરવાની, વ્યવહારિક લાભનું ઈશ્વરાર્પણ કરવાનું. ભગવાન તું જે આપે ને એ લઈ લઈશ. અને પસંદગી કોની કરવાની છે? આધ્યાત્મિક લાભની પસંદગી કરવાની છે, વ્યવહારિક લાભનું ઈશ્વરાર્પણ કરવાનું છે. કે ભાઈ ભગવાન એ તો પ્રારબ્ધના નિયમો પ્રમાણે મને મળવાનું જ છે, એની મારે ગણતરી કરવી નથી, એના પાછળ મારે મનને દોડાવવું નથી. કર્મ કરીશ એટલે વ્યવહારિક લાભ તો સમષ્ટિ આપવાની જ છે, પરંતુ મને જોઈએ છે આધ્યાત્મિક લાભ. એને નિષ્કામ કર્મ કહેવાય, કર્મયોગ કહેવાય વગેરે, પરંતુ આધ્યાત્મિક લાભ આપણે મહત્ત્વનો એનું ચયન કરીએ, એનું ગ્રહણ કરીએ, એની ગણતરી કરીએ આપણે, તો પછી એ અનંત હોય. એટલે કર્મનું ફળ નાશવાન હોય, વ્યવહારિક લાભ એ જે છે એ તો નાશવાન જ હોય. પગાર હોય તો ચલો મહિનો કે જે દિવસો હોય એ પ્રમાણે એ ખલાસ થઈ જાય. અહમ હિ સર્વ યજ્ઞાનામ ભોગતા ચ પ્રભુરેવ ચ. કોઈ પણ કર્મ કરીએ, અત્યારે હું બોલી રહ્યો છું, સત્સંગ વગેરેના વિચારો જન્મી રહ્યા છે, અહમ હિ સર્વ પ્રવચન રૂપી યજ્ઞનો કરતા ભોગતા જે છે ને એ પણ પરમાત્મા જ છે. અને પ્રભુ એટલે કરતા, એટલે કે જે પ્રવચન આ શબ્દો હૃદયમાં જન્માવી રહ્યા છે, વાણી દ્વારા પ્રગટ કરી રહ્યા છે, એ પરમાત્મા જ છે. અને ભોગતા આપણને લાગે કે તમે બધા સાંભળી રહ્યા છો, હકીકતમાં તમારા બધા રૂપે પરમાત્મા જ ભોગતા બનીને સાંભળી રહ્યા છે. પરમાત્માની ઈચ્છા હતી આ શું આ શ્લોકનો અર્થ થાય છે, એટલે તમારા બધાના હૃદયમાં બેસીને સાંભળી રહ્યા છે અત્યારે. અહમ હિ સર્વ યજ્ઞાનામ ભોગતા, બધા કર્મના ફળનો ભોગતા પરમાત્મા જ છે. એટલે આમાં આપણને લાગે બધું સુખ દુઃખ તો મારે જ ભોગવવું પડે છે ને, હકીકતમાં એવું નથી. સુખ અને દુઃખ ભોગવનારે પરમાત્મા જ છે. એટલે ભોગતા પણ પરમાત્મા છે, અને પ્રભુ એટલે સ્વામી એટલે કે યજમાન કે કર્તા પોતે, એટલે એ જ સર્વ કર્મોનો કર્તા છે, ભોગતા છે. ઉપાસક એટલે કે આરાધના કરનારો પણ એ છે, જેને આરાધના પહોંચે છે ને એ લાભ પણ એને જ મળે છે, એટલે કે ભોગતા પણ એ જ છે. તત્વેન ન અભિજાનાતી, એટલે અન્ય દેવતાની ભક્તિ કરનારા એટલે શનિને અને પોતાને પરમાત્મા કરતાં જુદો સમજે છે કે પરમાત્મા છે ને એ તો જગતનું સર્જન પાલન લય કરે, પણ મારે છે ને આ પનોતીથી છૂટવા માટે થોડું તલ તેલ અર્પણ કરવું પડશે. એટલે એમ કરીને ટૂંકમાં સંકુચિત હતા, પોતાની ઉપાધિના સુખ દુઃખને એટલું મહત્ત્વ આપે કે એને અન્ય દેવતા પરમાત્મા કરતાં અમે બંને જુદા છે, અને મારે એને પ્રસન્ન કરવાના છે, મારે માટે મારો પ્રયત્ન આવો હોય. એટલે હકીકતમાં વિવેકી અને અવિવેકી, ભક્ત અને અજ્ઞાનીની ક્રિયા તો એક જ છે. પરમાત્માની આરાધના માટે જે કંઈ પણ એ કરતો હોય, જપ ધ્યાન પૂજા વગેરે, સમજ હોય ને એનાથી પૂર્ણતાનો લાભ મળે છે, આધ્યાત્મિક લાભ મળે છે. સમજ ના હોય તો અલ્પ વ્યાવહારિક ફળ મળે, અને ઓલું સમજ હોય તો અનંત પૂર્ણ આધ્યાત્મિક લાભ મળે આપણને. એટલે અહમ હિ સર્વયજ્ઞાનામ ભોક્તા ચ પ્રભુરેવ ચ ન તુ મામ અભિજાનંતી
તત્વેન અતઃ ચ્યવંતી તે, તત્વથી એટલે કે પૂર્ણતાથી એ લોકો ચ્યુત થઈ જાય છે. યજમાનની અંદર બેસીને આહુતિ આપનારે પરમાત્મા છે, અને એ આહુતિ જે મંત્રોપૂર્વક ઇન્દ્રાય સ્વાહા વગેરે જે મંત્રોપૂર્વક જે દેવતાને પહોંચે છે, એ દેવતામાં રહીને આહુતિનો લાભ લેનાર ગ્રહણ કરનાર પણ પરમાત્મા પોતે જ છે. વચેટિયાઓ જે છે બધા એ પોતે એને કરતા ભોગતા માની લે છે. ઇન્દ્રને એવું લાગે કે ઇન્દ્રાય સ્વાહા, અલા મારું નામ બોલાવ્યું, લાવો લાવો લાવો, મારો યજ્ઞ ભાગ ક્યાં છે? અને પછી જે કરતા હોય કે મેં ઇન્દ્રાય સ્વાહા આટલું ઘી અર્પણ કર્યું વગેરે વગેરે, એ કરતા ભોગતા વચેટિયાઓ પોતે અભિમાન કરીને બેસી જાય છે. હકીકતમાં એટલે જ પાપ પુણ્યનું અભિમાન એ લોકોને હોય છે. ઇન્દ્રમાં આસુરભાવ જન્મ્યો કેમ? પોતાનો ભોગતા માન્યો ને એટલા માટે આસુરભાવ જન્મ્યો. હકીકતમાં કરતા અને ભોગતા જો પરમાત્માને માનીએ ને તો આપણે કોઈ આ પાપ પુણ્ય વગેરે જે છે ને એ ન લાગે. એટલે પાપ પુણ્ય પાપના ચક્રથી આપણે મુક્ત થઈ જઈએ. એટલે પરમાત્માને તત્વતઃ પૂર્ણતઃ સ્વરૂપે જગતના અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ સ્વરૂપે આપણે સમજવાના છે, ઓળખવાના છે. સર્વ યજ્ઞોના ભોગતા એટલે ઇન્દ્રના હૃદયમાં રહીને ભોગતા છે, યજ્ઞોનો પ્રભુ યજમાનના હૃદયમાં રહીને એ કરતા છે. બંને મારી જ લીલા છે, પણ મને જાણતા નથી, માટે એમ મારી અવજ્ઞામાં પૂર્ણતાની અવજ્ઞા થઈ જાય છે, એવું અહીંયા કહે છે. એટલે બીજું કંઈ એટલે અહીંયા જાણે કે 24માં વગેરે શ્લોકમાં 23-24માં અન્ય દેવતા ભક્તિની નિંદા નથી થઈ, અન્ય દેવતા ભક્તિમાં અજ્ઞાનની નિંદા થઈ છે. અજ્ઞાનનો નિષેધ કે અજ્ઞાનથી છૂટવું જોઈએ, પરમાત્માના મહિમાને આપણે જાણવાનો પ્રયત્ન કરવો જોઈએ એવું કીધું. સર્વે યેપ્યન્ય એટલે યેપ્યન્ય કામૈસ્તૈસ્તૈ હૃતજ્ઞાનાઃ પ્રપદ્યન્તેન્ય દેવતાઃ તમ તમ નિયમમાસ્થાય. પ્રકૃત્યા 7મા અધ્યાયમાં જે કીધું, અન્ય દેવતાનું શરણ કેમ લે છે કે કામનાઓ એવી હોય છે. આપણી અમુક ઈચ્છાઓની પૂર્તિ આ ઉપાધિથી સરળતાથી થઈ જશે. શોર્ટકટ બધા લે છે. અન્ય દેવતા ભક્તિ એટલે શોર્ટકટ ભક્તિ. એટલે શોર્ટકટ ભક્તિ એટલે આપણી આ ઈચ્છાની પૂર્તિ હું આવું કરીશ ને, સોમવારે જો હું નિર્જળા કરીને કે આવી રીતે રહીને અભિષેક કરીશ ને તો મારી ઈચ્છા પૂર્તિ થઈ જશે. પોતે નિયમમાં આસ્થા રાખીને ભગવાનની આરાધના કરે એટલે એ રૂપની, એટલે એને આસ્થા ભગવાનમાં નથી, પોતાના નિયમમાં છે. સોમવારે હું નિર્જળા કરીશ ને આવું કરીશ ને તો થઈ જશે, પોતાના નિયમમાં છે. અને એ નિયમો પોતાના સ્વભાવ પોતાની પ્રકૃતિ પ્રમાણે ઘડ્યા હોય છે. એટલે પરમાત્માની ભક્તિમાં છે ને શાસ્ત્રની આજ્ઞા અનુસારે પૂજા કરે, અને જ્યારે આપણે આ સ્વાભાવિક આવેગો કે વાસનાઓ જો નિયમો ઘડતા હોય ને તો પોતાને જે અનુકૂળ લાગે ને, હઠયોગ ને આ તે બધા એવું જ છે, પોતાના સ્વભાવ પ્રમાણે પોતાના નિયમોમાં આસ્થા હોય છે અને પરમાત્માની એ લોકો આરાધના કરતા હોય છે. એટલે અન્ય દેવતા ભક્તિ એટલે કેબિનેટ મિનિસ્ટર વગેરે જે આપણે વિચાર કર્યો એવું છે. અને ભગવાનનું સોપાધિક રૂપ જ એમાં પ્રગટ થાય છે, નિરૂપાધિક સ્વરૂપનો આપણને લાભ નથી મળતો. અન્ય દેવતા ભક્તિને એમ એક બીજા રીતે ઉદાહરણથી સમજવી હોય, એક ગોવાળ હતો, એને ભગવાનને બહુ પ્રસન્ન, ભગવાનની ખૂબ આરાધના કરી, તપ કર્યું, ભગવાન પ્રસન્ન થઈને પ્રગટ થયા. ગોવાળ હોય એટલે ગાય ભેંસ દૂધ વગેરે દૂધનો વ્યાપાર ને આ તે બધું ચાલુ હોય. તો ભગવાન પ્રસન્ન થયા કે ભગવાન આ ગાય ભેંસને બરોબર દોવામાં બધું બહુ આવી રીતે શ્રમ પડે છે, અને કેટલીક વાર આ ગાયોને બધું કંઈ આપણને આપે, એમાં ખર્ચો કેટલો વધારે થાય ને આમ તેમ. એક કામ કરો ભગવાન, તમે છે ને કલ્પ પર્યંત, જાણે કે કલ્પ તો નહીં પણ મારી 7 પેઢીને ખૂટે નહીં એટલું દૂધનું સરોવર મને આપી દો. એટલે છે ને બહુ મારા બધા સંતાનોને બહુ મહેનત ના કરવી પડે. એટલે જાણે કે તમે આમ 7 પેઢી ખૂટે નહીં ને એટલું મોટું દૂધનું સરોવર મને આપી દો. ભગવાન પ્રસન્ન થયા કે સારું, તે આટલું તપ કર્યું છે તો તને આપું છું. તારી કેટલીય પેઢીઓની પેઢીઓ ટૂંકમાં ખૂટે નહીં ને એટલું દૂધનું આ સરોવર છે, તું ગમે તેટલું લઈશ ને એમાંથી ખૂટશે નહીં. તો એમ કરીને પછી ભગવાન તો દૂધનું સરોવર આપીને ગયા. થોડી વાર થઈને પાછા ભગવાનને બોલાયા, ભગવાન 1 મિનિટ ઉભા રહો. ભગવાને જ્યારે જોયું, જ્યારે કે ભાઈ શું થયું, આમાં આપ્યું તો ખરું દૂધનું સરોવર ને બધું.
કે ના ના તમે છે ને એક કામ કરો કે જેટલું જ આ દૂધનું સરોવર ટકે ને એટલું મને પાણીનું સરોવર પણ આપો કે જેથી હું મિક્સ કરી શકું ને બધાને આપી શકું એમ. આને અન્ય દેવતા ભક્તિ કહેવાય. એટલે પણ આ ખૂટે નહીં એટલું દૂધનું સરોવર છે તો પાણી માગવાની શું જરૂર છે એમ. એટલે પૂર્ણતાની ભક્તિમાં પણ આપણે એમાં પણ અલ્પતા શોધી કાઢીએ છીએ. આપણી સમજ ખાલી અજ્ઞાન, એટલે કે આપણે પરમાત્માના સંપૂર્ણ જગતના શાસક, એના નિયંતા, એની સામર્થ્યને આપણે જ્યારે ન સમજીએ, એના મહિમાને જ્યારે ન સમજીએ, ત્યારે અલ્પનું આવાહન, ભાઈ હું છે ને મિક્સ કરીને આપીશ દૂધ વગેરે, એટલે પણ આ ખૂટે નહીં એટલું દૂધ છે તો પાણી મિક્સ કરવાની શું જરૂર છે? ના પડે. એટલે અલ્પ. પૂર્ણતાનું જ્ઞાન ન હોય ને તો પૂર્ણતાનો લાભ ન મળે. એટલે ભગવાનના સામર્થ્યનું, ભગવાનના મહિમાનું આપણને જ્ઞાન ન હોય ને તો આપણને લાભે ન મળે. એટલે અજ્ઞાન જે છે ને, અવિધિપૂર્વકમ વગેરે જે કીધું, અતહત્યવંતી પૂર્ણતાથી જ ચ્યુત થઈ જાય છે. એટલે આ પ્રમાણે એમને શ્રદ્ધા હોય, આરાધના કરે, પરંતુ જેની આરાધના કરું છું એનું સ્વરૂપ પણ મારે સમજવાનું છે. એ જ જગતને જન્માવનાર છે, જગતની અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ છે. એટલે અહીંયા હવે આગળ 25મા શ્લોકમાં કહે છે, એટલે અવિધિપૂર્વકમ, અજ્ઞાનપૂર્વક જ્યારે પરમાત્માને ભજે, જો આપણને એક પ્રશ્ન થાય, પરમાત્માએ કીધું કે શનિને જ્યારે આપણે તેલ વગેરે તલ ચડાવીએ ત્યારે મને જ ચડે છે, જો પરમાત્માને જ ચડતું હોય તો આટલું બધું ભેદ ફળમાં કેમ છે? અજ્ઞાનને લીધે ફળમાં ભેદ આવે છે, પણ એ વધારે સ્પષ્ટ અહીંયા, જો તેલ અને તલ ને બધું શનિ દેવતાને ચડતું હોય, ભલે ભક્તની સમજ છે કે હું શનિ દેવતાને ચડાવું છું, પણ એ હકીકતમાં ચડતું હોય પરમાત્માને, હું જ યજ્ઞનો ભોગતા છું ને પ્રભુ છું, તો પછી પરમાત્માની ભક્તિ કરનારા અને એક ઉપાધિની ભક્તિ કરનારાને જુદું ફળ કેમ મળે છે? જો બધું પરમાત્માને જ પહોંચતું હોય તો જુદું ફળ ક્યારે મળે? જ્યારે બે જુદી જુદી વ્યક્તિને પહોંચતું હોય ને તો જુદું ફળ મળે. પણ પહોંચે છે તો એક જ પરમાત્માને, તો જુદું ફળ કેમ મળે છે? સમજપૂર્વક જે આરાધના કરે છે એને અનંતતાનો, મોક્ષનો, પૂર્ણતાનો લાભ થાય છે. અને સમજપૂર્વક જે નથી કરતા, અજ્ઞાનમાં રહીને જે આરાધના કરે છે એને કેમ અલ્પ ફળ મળે છે? એ 25મા શ્લોકમાં કહે છે ભગવાન. યાન્તિ દેવવ્રતા દેવાન પિતॄન્યાન્તિ પિતૃવ્રતા ભૂતાનિ યાન્તિ ભૂતેજ્યાઃ યાન્તિ મદ્યાજીનોऽપિ મામ. મત યાજીનઃ એટલે મારું યજન કરનારા, મામ યાન્તિ એ મને પ્રાપ્ત થાય છે. મત યાજીનઃ એટલે મારું યજન કરનારા, મારી આરાધના કરનારા, પરમાત્માની આરાધના કરનારા પરમાત્માને પ્રાપ્ત થાય. દેવોની આરાધના કરનારા દેવને, પિતૃઓની આરાધના કરનારા પિતૃલોકને, ચંદ્રલોકને પ્રાપ્ત થાય. ભૂતોની આરાધના કરનારા ભૂતેજ્યા, ભૂતેજ્યા ભૂતોની આરાધના કરનારા ભૂત બને વગેરે. એટલે દેવવ્રતા એટલે સાત્વિક, પિતૃન્યાંતિ પિતૃવ્રતા રાજસિક છે, ભૂતાની યાંતિ ભૂતેજ્યા બધા તામસિક છે. એટલે કે આ પોતાના સ્વભાવ પ્રમાણે જ્યારે પૂજા કરે, ઉપાધિમાં સત્વ રજસ તમસની પ્રધાનતા જુદી જુદી હોય દરેક ઉપાધિમાં, તો તામસિક ઉપાધિવાળા તામસિક દેવતાઓની પૂજા કરે. તામસિક દેવતા એટલે ભૂત પ્રેત પિશાચ વગેરે, પેલું ડાકીની શાકીની બધું જે કંઈ છે એ બધું તામસી પૂજા, એટલે તાંત્રિક ને આંતે ને બધું હોય, ભૂત સિદ્ધ કરી રાખ્યું હોય ને આ તે બધું. તો જેવી ઉપાધિ હોય ને એવું એમનું યજન હોય, એવા એમના દેવતા હોય. રાજસિક ઉપાધિ હોય તો જે જલ્દી ફળ આપે, વધારે ફળ આપે, એવી બધી પિતૃઓ વગેરે જે છે ને, પિતૃ એટલે ચંદ્રલોક, આપણે સ્વર્ગ વગેરે કહેવાય ને, પિતૃલોક, ચંદ્રલોક, સ્વર્ગલોક વગેરે જે છે ને એ બધું એક જ કહેવાય. એટલે કે જ્યાં સકામ કર્મો કરનારા, પિતૃલોક, પિતૃવ્રતા એટલે બધા સકામ કર્મો કરનારા, રજસ પ્રધાન કે જેમાં સ્વાર્થ પ્રધાન છે, પ્રવૃત્તિ ખૂબ છે પરંતુ સ્વાર્થી છે. સ્વાર્થી પ્રવૃત્તિ હોય, કારણ કે મારા બહુ ધન વગેરે કંઈક જોઈએ છે,
તો એટલે સકામ બધા આરાધના કરનારા જે હોય, દુન્યવી સિદ્ધિઓનું આકર્ષણ હોય વગેરે, તો પિતૃલોક, ચંદ્રલોક, સ્વર્ગલોક વગેરે એક જ કહેવાય. અને દેવવ્રતા સાત્વિક, બધી સત્વગુણની પ્રધાન ઉપાધિઓ હોય તો દેવતાઓનું યજન વગેરે થાય. અને મદ્યાજીન મામ યાંતિ, તો મતયાજીન એટલે પરમાત્માની આરાધના હોય તો પરમાત્માની પ્રાપ્તિ થાય છે. દેવતાની આરાધના હોય એટલે દેવતાની ઉપાધિમાં, એટલે આમાં હકીકતમાં સમજ શું છે? આપણો નિશ્ચય, આપણો ક્રતુ એટલે નિશ્ચય. જેવો નિશ્ચય છે આપણો કે આપણી ઉપાધિ કેવી છે એવું નહીં, આપણે જેની આરાધના કરીએ છીએ એ દેવતા વિશેની સમજ શું છે આપણી, એ બહુ જ મહત્ત્વનો અહીંયા ભાગ ભજવે છે. એટલે ઉપાધિમાં જેની ભક્તિ છે એ દેવતાઓ વિશેનો ક્રતુ એટલે નિશ્ચય આપણો કેવો છે, આપણી સમજ કેવી છે એ પ્રમાણે. એટલે જે ઈષ્ટ દેવતાને ભજીએ ને એ ઈષ્ટદેવનું સાયુજ્ય મળે. ઈષ્ટદેવ એટલે દેવવ્રતા, પિતૃવ્રતા, ભૂતેજ્યા, જેની આરાધના કરીએ ને એનું સાયુજ્ય મળે, એના લોકમાં જવા મળે આપણને. એટલે શિવ ભક્ત હોય તો પરમાત્મા જ એને કૈલાસ લોક રૂપે મળે. રામજીના ભક્તો હોય તો એ જ પરમાત્મા સાકેત લોક રૂપે મળે. કૃષ્ણ ભગવાનના ભક્તો હોય, કૃષ્ણ ભગવાનની આરાધના હોય તો પરમાત્મા જ ગોલોક રૂપે એ લોકનું સાયુજ્ય આપે. અને એ પ્રમાણે સમજવાનું છે. એટલે કે જેવો ક્રતુ ભક્તનો હોય, પરમાત્મા તો એક જ છે, એ જ આવી રીતે શિવ જે ઉપાધિ પ્રમાણે ભક્તે એ ઉપાધિની આરાધના કરી હોય એવી રીતે પરમાત્મા એને સાયુજ્ય પ્રદાન કરતા હોય છે. તો પરમાત્માનું યજન કરવું એટલે શાસ્ત્રની આજ્ઞા અનુસાર યજન કરવું. શાસ્ત્રએ શું કીધું છે એ પ્રમાણે, શાસ્ત્રો, આચાર્યો વગેરે જેવી રીતે કીધી છે એવી રીતે આપણે પરમાત્માની આરાધના કરીએ. અને આ દેવવ્રતા, પિતૃવ્રતા, ભૂતેજ્યા એટલે પોતાના સ્વભાવ પ્રમાણે, પોતાની સ્વાભાવિક રજસ, સત્વરજસ, તમસ બધી વાસનાઓ જે છે એ પ્રમાણે આરાધના થઈ હોય તો આવું ફળ મળે. વાસના અનુસાર ફળ મળે. શાસ્ત્ર અનુસાર પરમાત્માની પ્રાપ્તિ થાય. શાસ્ત્ર અનુસાર જો આપણે આરાધના કરતા હોઈએ પરમાત્માની તો પૂર્ણ મોક્ષ વગેરેની પ્રાપ્તિ થાય, પૂર્ણતાની પ્રાપ્તિ થાય. અને આપણી ઉપાધિ અનુસાર, ઉપાધિમાં જે પ્રકારની વાસનાઓ હોય, સમજ હોય, માન્યતાઓ હોય, માન્યતા અનુસાર ફળ મળે છે. પરમાત્માની પ્રાપ્તિ ક્યારે થાય? જ્યારે શાસ્ત્ર અનુસાર. જો અહીંયા કીધું મત યાજીન, એટલે મારું યજન કરનારા, તો પરમાત્માનું ના 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 દેવવ્રતા એટલે અન્ય દેવતા ભક્તિવાળા જ બધા, પરમાત્માને એક રૂપને જેમ મહત્વનું માને. અહીંયા મત યાજીન એટલે પરમાત્માની આરાધના, પરમાત્માનું યજન કરનારા. એટલે પરમાત્માની આજ્ઞા શું છે? શ્રુતિ અને સ્મૃતિ. ભગવદ્ ગીતા છે, આપણા ભાગવત પુરાણ, રામચરિતમાનસ, જેટલા પણ આપણા ગ્રંથો છે એમાં પરમાત્માની જેવી આરાધના કીધી હોય. જો રામચરિતમાનસમાં રામજીની કઈ આરાધના કીધેલી છે? શું રામજીને એક રૂપે જ, અયોધ્યામાં જન્મેલા એક રૂપે જ પૂજવાના એવું કીધું છે ક્યાંય રામચરિતમાનસમાં? એવું ક્યાંય એવું નથી કીધું. રામચરિતમાનસમાં રામજીનું સાચું સ્વરૂપ શું છે એ પણ પ્રગટ થયેલું જ છે. વાલ્મીકી રામાયણ હોય, રામચરિતમાનસ હોય, બધી જ જગ્યાએ એક રૂપ શરૂઆતમાં લાગણીઓ જોડાય એના માટે હોય, પછી તો અંતિમ એનું જે નિરુપાધિક સ્વરૂપ છે એનું જ્ઞાન. આ ભગવદ્ ગીતા જુઓ ને, કૃષ્ણ ભગવાને કહી દીધું પોતાની પરા પ્રકૃતિ, અપરા પ્રકૃતિ એમ કરીને સાચું નિરુપાધિક સ્વરૂપ. સર્વેન્દ્રિય ગુણાભાસમ સર્વેન્દ્રિય વિવર્જિતમ. ઉપાધિ, બધી ઉપાધિઓમાં જે છે હું જ છું, અને છતાં સર્વ ઉપાધિથી મુક્ત પણ છું, અતીત પણ છું. સર્વ ઉપાધિઓમાં વ્યાપ્ત પણ છું, સર્વ ઉપાધિઓથી અતીત પણ છું. આ કૃષ્ણ ભગવાને પોતાનું સાચું સ્વરૂપ કીધું. મત યાજીન એટલે પરમાત્માની આરાધના. પરમાત્માની આરાધના એટલે શાસ્ત્ર. તે દેવતાનું એ જે શાસ્ત્ર હોય એ શાસ્ત્રને પૂરેપૂરું ભણે, પૂરેપૂરું ભણીને પરમાત્માનો મહિમા જાણે અને પછી આરાધના કરે. કે વ્યવહારમાં એક રૂપ અને વિશ્વરૂપ સાથે જોડાયેલો હોય અને પછી વિચાર કાળે વ્યવહારથી ઉપરામ થયેલો હોય ત્યારે એ જ પરમાત્માના પોતાના હૃદયસ્થ, પોતાનાથી અભિન્ન રૂપે એ દર્શન કરે. મત યાજીન એટલે આ બધું આવી જાય. મત યાજીન એટલે કૃષ્ણ ભગવાનનું યજન કરનારા, કૃષ્ણ ભગવાનના સગુણ
સાકાર અને નિર્ગુણ નિરાકાર બંને સ્વરૂપને જાણે, બંનેની ભક્તિ કરે, એને મત યાજીનઃ કીધેલું છે. જે ઈષ્ટ દેવતા હોય એનું સગુણ સાકાર અને નિર્ગુણ નિરાકાર બંને સ્વરૂપ સમજવાના છે. સગુણ સાકારની ભક્તિ કરીએ એટલે એ પ્રસન્ન થાય, આપણી લાગણીઓ બધી એની સાથે જોડીએ, આપણી બધી પ્રાર્થનાઓ એને પ્રસન્ન કરવા માટે જ છે, એના અનુગ્રહની પ્રાપ્તિ માટે છે. એ પ્રાપ્ત થાય ને પછી એ આપણને એના સાચા રહસ્યમય જ્ઞાન આપે આપણને. ત્યાં સુધી એ રહસ્ય જાતે પ્રગટ ના કરે. રાજવિદ્યા રાજગુહ્યમ પવિત્રમિદમુત્તમમ વગેરે જે બધું કીધું છે. એટલે મતયાજીનઃ એટલે શાસ્ત્ર અનુસાર ભગવદ્ ગીતા કઈ રીતે કૃષ્ણ ભગવાનનું નિરૂપણ કરે છે એ રીતે આપણે એની ભક્તિ કરીએ. શાસ્ત્ર અનુસાર આપણી પ્રવૃત્તિ હોય, ભક્તિ હોય, આરાધના હોય, એને મતયાજીનઃ એટલે કે મારું યજન કરનારાઓ એ કીધું. સ્વભાવ અનુસાર, સ્વભાવ અનુસાર એટલે આપણામાં સ્વાભાવિક જે સત્વ રજસ તમસ વગેરે, એવું નહીં કે સત્વ પ્રધાન વગેરે, એવું નહીં. અમુક દિવસે અમુક ઋતુઓમાં અમુક કર્મફળનો ઉદય થાય ને ત્યારે આપણે તમસ પ્રધાન હોઈએ. અમુક પરિસ્થિતિ નાના હતા ત્યારે, મોટા થયા ત્યારે કંઈક સમજે, એમ એમ આપણામાં પણ પરિપક્વતા આવતી હોય છે. એટલે એવું નથી કે આ લોકો દેવવ્રતા છે, આ લોકો ભૂતેજ્યા છે, અને આ લોકો પિતૃવ્રતા, એવી રીતનું નથી સમજવાનું. સ્વભાવ એટલે વાસનાઓ જે તે સમયે આપણામાં સાત્વિક, રાજસિક, તામસિક પ્રધાન હોય એ વખતે આપણે એ દેવતાની આરાધના વગેરે કરેલી હોય તો એને એ પ્રમાણેનું ફળ મળે છે. મતયાજીનઃ એટલે કે પરમાત્માની આરાધના શાસ્ત્ર અનુસાર આપણે પરમાત્માની ભક્તિ વગેરે આપણે કરીએ અને શાસ્ત્ર મતયાજી અને પરમાત્માની પ્રાપ્તિ થાય. પરમાત્માની આજ્ઞાને આપણે પ્રધાન માનીએ તો આપણે અંતઃકરણ જે છે એમાં જે સાત્વિક, રાજસિક, તામસિક બધી વાસનાઓ હોય ને એને કોઈ સમર્થન ન મળે. પરમાત્માની આજ્ઞા શ્રુતિ અને સ્મૃતિ, એકવાર શાસ્ત્ર કે ભગવદ્ ગીતા કે આવી રીતે કરો મારી પૂજા, પછી આપણને ના ગમતું હોય ને તોય કરીએ. કેમ? કારણ કે આપણી સ્વાભાવિક વાસનાઓને એમાં કોઈ સમર્થન જ ના મળે. શાસ્ત્રએ શું કીધું છે એ પ્રમાણે હું કરીશ. ઓલું છે ને ભીષ્મ પિતામહ વાળું ઉદાહરણ આપ્યું હતું ને કે એ પિંડદાન કરી રહ્યા હતા ભીષ્મ પિતામહ, ત્યારે સાક્ષાત શાંતનુ પ્રગટ થઈને આવ્યા છે કે લાવ મને હાથમાં પિંડદાન આપી દે, તારો તું જે પિંડ અર્પણ કરે છે. ભીષ્મ પિતામહે કીધું કે ના, પિંડ તો દાભ જે છે ને એના ઉપર જ આપવાનું શાસ્ત્રમાં વિધાન છે. તમારને હું ઘરે જઈને ભોજન જમાડીશ, તમને હાથમાં મુખમાં હું મારા હાથેથી તમને ખવડાવીશ, મારા ઘરે આવો તમને ભોજન. બાકી પિંડ જે છે એ તો આવી રીતે દાભ ઉપર જ મૂકીશ, એ શાસ્ત્રમાં કીધેલું છે. શાંતનું પરીક્ષા કરવા માટે જ આવ્યા હતા, પ્રસન્ન થયા એના ઉપર અને ફરી કંઈક વરદાન આપે છે. વાત એમ છે કે શાસ્ત્રની આજ્ઞા આપણા માટે ખૂબ જ અગત્યની હોવી જોઈએ. શાસ્ત્રની આજ્ઞા એટલે આપણે ભગવદ્ ગીતા, ભાગવત જે આપણે ભણી રહ્યા છીએ એમાં રામજીની સ્તુતિ પ્રલંબ બાહુ શું છે, નમામિ ભક્ત વત્સલમ કૃપાલુ શીલ કોમલમ અત્રિ મુનિ વગેરે જે ભક્તોએ જટાયુએ અને શબરીએ અને બધાએ જે સ્તુતિ કરી છે એમાં બંને સ્વરૂપનું નિરૂપણ છે. આપણું શંકરાચાર્યજી રચિત કોઈ પણ સ્તોત્ર તમે લઈ લો, કોઈ પણ પ્રાતસ્મરણ સ્તોત્ર છે, શિવ પ્રાતસ્મરણ સ્તોત્ર, ધારો કે પ્રાતસ્મરામી ભવભીતિ હરમ સુરેશમ ગંગાધરમ વૃષભવાહનમ અંબિકેશમ, તેમાં શિવજીનું પહેલા શ્લોકમાં શિવજીનું એક રૂપ કૈલાસવાસી રૂપનું ગંગાધરમ, વૃષભવાહનમ, અંબિકેશમ પાર્વતીજીના પતિ વગેરે ટૂંકમાં એક રૂપનું વર્ણન છે. પછી બીજા શ્લોકમાં પ્રાતર નમામી ગિરીશમ ગિરિજાર્ધદેહમ સર્ગસ્થિતિ પ્રલય કારણમાદિદેવમ, બીજા જ શ્લોકમાં કહી દીધું આ કૈલાસવાસી શિવજી આખા જગતનું સર્જન પાલન લયનું એક કારણ છે, આદિદેવ છે. જગત ઉત્પન્ન નહોતું થયું ને એ પહેલાંના છે, એટલે કે જગતને જન્માવનાર છે, જગતનું અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ છે. અને ત્રીજા શ્લોકમાં કહી દીધું પ્રાતર ભજામી શિવમેકમ અનંત માધ્યમ વેદાંત વેદ્યમ મહાંતમ, વેદાંત વેદ્ય પુરુષમ, એક ચૈતન્ય સ્વરૂપ જે છે સર્વના હૃદયમાં જે નિર્ગુણ નિર્વિશેષ ચૈતન્ય સ્વરૂપ છે, એક જ શ્લોકમાં નામાદિ ભેદ રહિતમ ષડભાવ શૂન્યમ, એટલે કે પરમાત્માનું શિવજીનું 3 શ્લોકમાં જ એક રૂપ ભક્તિ, વિશ્વરૂપ ભક્તિ અને અરૂપ એટલે કે આત્મ સ્વરૂપે ભક્તિ. આપણા જેટલા પણ સ્તોત્રો આપણે કરીએ છીએ એ આપણા માટે શાસ્ત્ર છે અને શાસ્ત્ર અનુસાર આપણે ઈશ્વરનું પૂજન વગેરે કરવાનું છે.
એટલે મત યાજીન આપણે બધા પરમાત્માની જ આરાધના કરીએ છીએ, કોઈ અન્ય દેવતા ભક્તિ નથી કરતું. ખાલી સમજવાનું છે કે જેની આરાધના કરું છું ને એના સ્વરૂપમાં કોઈ ભેદ નથી. એટલે આપણે રામ કરતા શિવને ને કૃષ્ણને જુદા સમજવાના નથી એમ. એટલે કે એક જ તત્વ છે, એ રૂપે આપણા ઉપર કૃપા કરી રહ્યું છે, આપણી લાગણીઓ એની સાથે જોડાય. અને કેવું સમૃદ્ધ આ વસ્તુ કહેવાય કે અનેક બધા શાસ્ત્રો છે, અનેક બધા દેવતાઓ રૂપે આપણી બધી લાગણીઓને આપણે ભગવાન સાથે જોડી શકીએ છીએ. એટલે એ બહુ સમૃદ્ધિનું આભૂષણ કહેવાય છે, વૈદિક સંસ્કૃતિની સમૃદ્ધિ કહેવાય છે, આભૂષણ કહેવાય છે કે આ દેવતાઓ વગેરે છે આપણા જીવનમાં. એટલે મત યાજીન શાસ્ત્ર અનુસાર આપણે પરમાત્માની આરાધના કરીએ. આપણે બધા મત યાજીન એટલે પરમાત્માના જ આરાધકો છીએ. દેવવ્રત વગેરે જે છે એ પ્રમાણે. એટલે પરમાત્માની દુકાનમાં બધું મળે છે. એક દુકાનદારે આવી રીતે બોર્ડ મારેલું કે અમારી દુકાનમાં બધું જ મળે છે. તો એક ગ્રાહકે એવું થોડું હોય બધું મળે, એવું કંઈક. મને છે ને, હું નાનો હતો ને ત્યારે એવું કે આ 4 રસ્તા છે ને, ભુયંગદેવ 4 રસ્તા, એક દુકાન છે અંબિકા કે બહુ યાદ નથી, કે માણસ જન્મે અને પછી માણસનું મૃત્યુ થાય ત્યાં સુધીમાં જેટલી જરૂરિયાત હોય ને એ માણસને એ બધી અમારે ત્યાં મળે છે. આ ભુયંગદેવ 4 રસ્તા આગળ જ એક દુકાન છે, નામ ભૂલી ગયો, અર્પણા કે એવું કંઈક છે. એ ભુયંગદેવ 4 રસ્તા આગળ જન્મથી મૃત્યુ સુધીનું જે કંઈ જરૂરિયાત છે ને એ બધી અમારે ત્યાં મળશે. મેં કીધું જબરું કહેવાય. ચલો પહેલાંના જમાનામાં બહુ ઓછી જરૂરિયાત હતી એટલે એનું કહેલું કદાચ સાચું ઠરે. અત્યારે તો બધી કેટલીય જરૂરિયાત, એને ત્યાં મોબાઈલ તો રિપેર નહીં થતો હોય એવું માનીએ છીએ આપણે, પણ જે હોય. એટલે એક દુકાનદારે આવું બોર્ડ માર્યું કે અમારે ત્યાં બધી વસ્તુઓ મળે. તો એક ગ્રાહક ચેક કરવા માટે, તમારે ત્યાં ઘોડાગાડી મળે છે? તો કે તમને જોઈતી એટલે હું મંગાવી આપું છું, તમે કાલે આવજો. તો એ ઓલો વેપારી તો હોય એટલે એ પ્રમાણેની શું ઘોડાગાડી પાસે, એટલે ગ્રાહકને કીધું તમે કાલે આવીને લઈ જજો ઘોડાગાડી. પેલો વેપારી જે છે એ આવી રીતે ઘોડાગાડીવાળા પાસે ગયો અને એણે કીધું જો એક ગ્રાહક આવ્યો છે, તારી પાસેથી કેટલા આ ઘોડાગાડી કેટલાની છે? તો કે 25,000ની છે, ઘોડો અને ગાડી બધું એમ. તો કે 25,000ની છે. જો હું લઈ જઉં છું, ગ્રાહક જો આવશે કાલે તો પછી તને 25,000 જે છે એ આપી દઈશ. અને ગ્રાહક જો ઘોડાગાડી નહીં લઈ જાય તો આ ઘોડાગાડી તને એવીને પાછી આપી દઈશ, 1 રૂપિયો નહીં આપું એમ. એટલે એવું કહી દીધું કે ગ્રાહક આવીને લઈ જશે તો તને આપવાની જ છે, અને જો નહીં લઈ જાય તો તને પાછી ઘોડાગાડી આપી દઈશ એમ. તો એ પ્રમાણે નક્કી થયું. તો ઘોડાગાડી લઈને ગયો દુકાનદાર, વેપારી હતો. બીજા દિવસે ગ્રાહક આવ્યો, ઘોડાગાડી ક્યાં છે? કે જો આ છે 25,000 રૂપિયાની છે. ના મારે તો ખાલી ચેક કરવું હતું કે તમે તમારા દુકાનમાં ઘોડાગાડી મળે છે કે નહીં. કે મેં તો છે ને જો તે કીધું તું એટલા માટે હું તો આ લઈ આવ્યો છું, એટલે તારે લેવી જ પડે. ના મારે તો ખાલી ચેક કરવું હતું. ઓલો ગ્રાહક કે ના મારે તો ખાલી ચેક કરવું હતું. કે એવું ના ચાલે, મેં તો ઘોડાગાડીવાળાને 25,000 આપી જ દીધા છે, તારે લેવી જ પડે. એટલે હું શું કરું ઘોડાગાડીનું? એમ તો શું કરવા લેવા આવ્યો હતો? એની પાસેથી 25,000 લીધા. મારે તો ખાલી ચેક કરવું તારી દુકાનમાં બધું મળે છે કે નહીં. ના અમારી દુકાનમાં બધું મળે. વેપારી તો વેપારી, એટલે લીધા એની પાસેથી 25,000 અને ઘોડાગાડીએ પાછી આપી આવ્યો. ટૂંકમાં જે હોય એ ગ્રાહકને તો જોઈતી નથી, એને તો ખાલી ચેક કરે કે આ બોર્ડ મારેલું છે સાચું છે કે નહીં એમ. એટલે આપણને એવું થાય કે પરમાત્મા બધું મત યાજીના મામ યાંતિ, કે પરમાત્માની આરાધના કરીશું બધું મળી જશે. આપણે ચેક કરવા જઈએ, હકીકતમાં પરમાત્માની આરાધના કરવાથી બધું જે કંઈ પણ હોય એની પ્રાપ્તિ થઈ જાય છે. એક ઘોડાગાડી માગવાની વળી કંઈ જરૂર પડતી નથી. સર્વની પ્રાપ્તિ પોતાના આત્મ સ્વરૂપની જ પ્રાપ્તિ થાય છે, જ્ઞાન થાય છે, સર્વ કંઈ પ્રાપ્ત થઈ જાય છે. એટલે ભગવાનની દુકાનમાં તો જે જોઈએ એ મળે, જે દેવતા જોઈએ ને એ મળે. એટલા માટે આટલા 33 કોટી 33 કરોડ વગેરે દેવતાઓ વગેરે કીધા છે. જે કેવળ મને પ્રેમ કરે છે, મારી આરાધના કરે છે, મને સમજીને આરાધના કરે છે, એ મને આવી રીતે પ્રાપ્ત થાય જ છે. મત યાજીન. એટલે ભલે ભગવાનને એવી ખબર નથી કે ભગવાન આપણને બધાને, આપણને એવું લાગે કે આવો ભેદભાવ કેમ કર્યો, કે પરમાત્માના ભક્તોને પરમાત્મા પોતાની જાત આપે છે, મોક્ષ આપે છે, દેવોના ભક્તોને દેવતાઓની સાયુજ્ય આપે, પિતૃઓના ભક્તોને પિતૃઓનું સાયુજ્ય આપે, અને ભૂતોના પૂજકોને ભૂતોનું સાયુજ્ય આપે. આવો ભેદભાવ કેમ કરે છે? પણ હકીકતમાં મનુષ્યને પસંદગીની સ્વતંત્રતા, ફ્રી વિલ આપેલું છે.
ફ્રી વિલ આપ્યું છે અને જીવન લક્ષ્યની સભાનતા પણ આપેલી છે. જીપીએસ અંતિમ જે ધ્યેય છે ને એની સમજ પણ આપણને આપેલી છે અને એ ધ્યેય તરફ જવા માટે કયો રસ્તો લેવો એની પસંદગી આપેલી છે. પસંદગી જ્યારે આપેલી હોય ને ત્યારે બહુ મોટી જવાબદારી થઈ જાય. આપણે સાચો માર્ગ પસંદ કરીએ, આપણે ધ્યેય ખબર હોય કયા રસ્તે પહોંચવું, એની પસંદગીના અનેક વિકલ્પો છે. એટલે પસંદગીની સ્વતંત્રતા, ફ્રી વિલ વગેરે જે કીધેલું છે એનાથી આપણને એ વસ્તુ પરમાત્માની ભક્તિ એટલે કે પૂર્ણની ભક્તિ એ આપણે પસંદ કરવાની છે. મેં કીધું ને કે પ્રેયનું ઈશ્વરાર્પણ કરીએ ને શ્રેયની પસંદગી કરીએ, કે પરમાત્માની પસંદગી કરવાની હોય, પરમાત્માનું વરણ કરવાનું હોય, પૂર્ણનું વરણ કરવાનું હોય વગેરે. તો આ પ્રમાણે ભગવાન આપણને આશિષ્ટ કરે છે અહીંયા, એટલે કે જે આશિષ્ટ કરે છે એ પ્રમાણે દોરે છે કે પરમાત્માની પ્રાપ્તિ માટે આપણને એ દોરી રહ્યા છે. સાચી પસંદગી આપણે કરીએ, લક્ષ્યપતિ આપણી યાત્રા ચાલુ રહે એ પ્રમાણે પરમાત્મા આપણને દોરી રહ્યા છે. હવે પછીના શ્લોકોનો પાછો વિષય બદલાય છે, એટલે એ આપણે આવતી વખતે જોઈશું. બહુ સુંદર બધા આવેના શ્લોકો છે, પત્રમ પુષ્પમ ફલમ તોયમ વગેરે. બહુ સુંદર રીતે આપણે સમજીએ જ છીએ, પણ મહાત્માઓએ જે અર્થ કરેલો છે એ પણ આપણે બહુ સુંદર એનો લાભ લઈશું આવતી વખતે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. આપણા મનમાં જ્યારે વૃત્તિ ઉત્પન્ન થાય છે, એ વૃત્તિ વાણી રૂપે જ્યારે બહાર પ્રગટ થાય છે, તો એ દરમિયાન પ્રક્રિયા શું કરે છે? 4 પ્રકારની વાણી કીધેલી છે ને. પરા પ્રત્યક્ષિતિ રૂપા પશ્યંતી પરદેવતા, મધ્યમાં વૈખરી રૂપા ભક્તમાનસ હંસિકા. પરાવાણી એટલે ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા જે હૃદયસ્થ હું રૂપે વિલસી રહ્યું છે, એ જ હકીકતમાં પરાવાણી છે, અદૃશ્ય વાણી છે. એ જ્યારે પશ્યંતી બને એટલે આ સંકલ્પાત્મક હોય, એટલે પશ્યંતી વાણી સંકલ્પાત્મક હોય. જરા આપણે બધું ગોઠવીએ વિચારોને, સંકલ્પ, આ ભગવદ્ ગીતા મત યાજીન મામ યાંતિ વગેરે સંકલ્પાત્મક હોય. એ પછી મધ્યમાં વાણી બને. વિચારો જે છે ને દ્રઢપણે એક નાભી વગેરેમાં કેન્દ્રિત થાય, નાભીમાંથી એ અવાજ પછી વૈખરી વાણી રૂપે પ્રગટ થતો હોય. આપણે આ જે બોલીએ જે વૈખરી વાણી છે, વૈખરી વાણીનું એની પહેલાંનું સ્ટેજ છે મધ્યમાં. મધ્યમાં એટલે ઈચ્છા વગેરે જે છે, જેમ કે બાળક ભૂખ્યું થાય ત્યારે માને ખબર પડી જાય છે કે આને ભૂખ લાગી છે અને આને પેટમાં દુખે છે માટે રડે છે, આને મધ્યમાં કહેવાય. એટલે મધ્યમાના સ્તરે વૈખરીની જરૂર નથી પડતી. એટલો પ્રેમ આપણને હૃદયથી જે વ્યક્તિ માટે હોય, જે દેવતા માટે હોય, ભગવાન માટે હોય, ત્યારે આપણને વૈખરી વાણીનું આલંબનની જરૂરિયાત નથી રહેતી. જેમ કે બાળકને પેટમાં દુખે છે કે ભૂખ્યું થયું છે, રડે તો છે જ, પણ એ રડે છે એ પેટમાં દુખે છે માટે રડે છે કે ભૂખ્યું થયું છે માટે રડે છે, એ માને ખબર પડે. એને મધ્યમાં કહેવાય. મધ્યમાની પહેલાંનું સ્તર છે પશ્યંતી, એટલે સંકલ્પાત્મક રૂપે હોય અને એનું મૂળ રૂપ હકીકતમાં મનોવૃત્તિઓ સંકલ્પાત્મક હોય. એ મૂળ ઉઠે છે આ બધી 3 વાણીઓ પરાવાણી કે ચૈતન્ય સ્વરૂપ પર અધ્યારોપ જ છે. મૂળ તો હકીકતમાં પરાવાણી કે ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા જ છે. જે વિચારો ઉદ્ભવ્યા પણ વાણી રૂપે ન પ્રગટ થયા, તો એ વિચારો એ વ્યક્તિમાં શું અસર જન્માવે? એ વિચારો એ વ્યક્તિમાં એટલે વૃત્તિ ઉત્પન્ન થાય, એ વાણી રૂપે પ્રગટ નથી થતી. હા, તો એ જે વિચાર જે મનમાં ઉદ્ભવ્યો, તો એના મનમાં કયા પ્રકારની વિકૃતિ ઉત્પન્ન કરી શકે? વિકૃતિ તો થાય. જો એટલા જ માટે આપણને દરેકે દરેક જે ભગવાનનું જ આલંબન, રામચરિતથી માંડીને જેટલાય શાસ્ત્રો છે ટૂંકમાં આપણને, કે આપણે મનને એ ભગવાનની પ્રાપ્તિના ભગવદ સ્વરૂપ વિષયક જ વિચારો ઉઠવા જોઈએ, કે જેથી સંસારના બીજા કોઈ વ્યક્તિ વસ્તુ કે ઉપાધિનું જેમાં પ્રધાનતા હોય, ઉપાધિના અભિમાનપૂર્વકના વિચારો ન હોય, ઈચ્છાઓ ન હોય, કેવળ
ઉપાધિ જે ધારણ કરનાર પરમાત્મા વિષયક, ભક્તિ વિષયક વગેરે વિચારો જન્મે. એ વિચારો જો અનાત્મ ઉપાધિ વિષયક હોય તો પછી એ પ્રમાણે એની એ કર્મ ભાવનાઓ જેવી દ્રઢ થાય ને એ પ્રમાણે ગતિ થાય એની. એ ભાવનાઓના સંસ્કાર વધારે ને વધારે દ્રઢ થાય. એટલે કર્મ અનુસાર આપણને સુખ દુઃખ મળે છે, ભાવનાઓ અનુસાર શરીર મળે છે, એવું છે. વધારે ને વધારે દ્રઢ થાય પછી બોમ્બ ફાટી પણ શકે. હા, જે વિચાર પ્રગટ નથી થઈ શક્યા અને એ વ્યક્તિમાંથી વિચાર બહાર પણ નથી નીકળ્યો, અને એ વ્યક્તિ એનું જે વિચાર છે એના મનની અંદર એક આખી એક ક્રોધ જન્માવે અને એને આખું વિકૃત ભાવના એટેક જ આવે. એટેક એટલે ઓલો હાર્ટ એટેક નહીં, વિચારોનો પણ એટેક હોય. અમુક પરિસ્થિતિમાં અનેક વ્યક્તિઓ વચ્ચે જાણે કે એ બધા વિચારો પ્રગટ થઈ જતા. હા, એ એટેક જ કહેવાય એ વસ્તુઓ. એટલે ક્રોધને પણ આવી રીતે એટેક જ કહે છે. કામને, ક્રોધને, આ બધા આવેગોનું જે પ્રચંડ રૂપ હોય એને એટેક જ કહે છે. પછી બીજી વાત, જે આત્મા મૃત્યુ પામ્યો તો એને પિતૃલોક મળ્યો, તો પિતૃલોક મળવા પાછળનું કારણ શું? એ આત્મા ક્યાં સુધી એનો વાસ હોય? એટલે હકીકતમાં ઉપનિષદ, બૃહદારણ્યક ઉપનિષદ વગેરે તો એવું જ કહે છે કે જીવને જ્યારે અંતકાળ નજીક આવે ત્યારે જે યોનિમાં એને જવાનું છે, જે શરીર ધારણ કરવાનું છે એનું ભાન, એટલે જે શરીરમાં જવાનું છે એનું એને ભાન થાય છે અને એમાં તાદાત્મ્ય પણ જન્મે છે. બૃહદારણ્યક ઉપનિષદ આવું કહે છે. એટલે હૃદયના અગ્રભાગમાં જ એ જીવને નવા શરીરનું ભાન થાય, નવા શરીરમાં તાદાત્મ્ય પણ જન્મી જાય છે. તાદાત્મ્ય પણ જન્મી અને તરત જ અહીં ત્યાં જતો રહે. પિતૃલોકને આવી બધી ચંદ્રમાં 13 દિવસ આમ ફરે છે, જેટલી પણ વાતો છે એ પુરાણોની વાતો છે. પુરાણોમાં પણ આપણા મરણોત્તર ગતિની જે કંઈ પણ બધી વાતો કરી હોય એનું ઓલું પ્રયોજન એટલું જ છે કે માણસ આ જીવનમાં સત્કર્મ કરે. પ્રયોજન એટલું જ છે. બાકી સિદ્ધાંત તો અહીં છોડે ને ઓલી તૃણ જલાયુકા સ્વયં જ્યોતિ બ્રાહ્મણમાં આવું બૃહદારણ્યક ઉપનિષદે કીધેલું છે. એટલે એ વાત આપણા માટે અંતિમ પ્રમાણ છે. પણ મરણોત્તર ગતિની જે વાતો આપણા પુરાણોમાં કીધેલી છે એને પણ આપણે નકારી ના કાઢવી જોઈએ. પિતૃલોક એટલે સકામ કર્મો કર્યા હોય. સકામ કર્મો એટલે સ્વાર્થ પ્રેરિત પ્રવૃત્તિઓ. ઘણું બધું કામ કર્યું હોય સેવા કાર્યો, પણ કર્તૃત્વનું અભિમાન હોય. મેં આટલી ધર્મશાળાઓ બંધાવી, મેં આટલા કુવાઓ ખોદાવ્યા વગેરે. એટલે સકામ કર્મો જ્યારે કર્યા હોય, સકામ પુણ્ય કર્મો, સકામ ભાવે પુણ્ય કર્મો કર્યા હોય તો પિતૃલોક મળે. ત્યાં સ્વર્ગ વગેરેનો જે ભોગો વગેરે ભોગવે અને પછી એ નીચે વરસાદ રૂપે બધા જીવો આવે પિતૃલોકમાંથી. સકામ ઉપાસનાઓ કરેલી હોય, સકામ ભાવે ઉપાસનાઓ કરેલી તો એના કરતાં ઉત્કૃષ્ટ લોક. નિષ્કામ કર્મો કર્યા હોય તો એના કરતાં ઉત્કૃષ્ટ લોક. મહઃ, જનઃ, તપઃ વગેરે જે છે ને, એટલે એ બધા લોકમાં આવર્તન નથી. પછી એ નિષ્કામ કર્મ ઉપાસનાનો સમુચ્ચય છે પછી. એટલે એવી રીતનું છે. સકામ ભાવે તો તરત જ પાછું આવવાનું થાય. માત્ર લૌકિક કર્મો કર્યા હોય એ વરસાદ રૂપે જીવો અહીંયા આવે અને એ રીતે એના પ્રારબ્ધ પ્રમાણે જે એને યોની મળે, મનુષ્ય મળે, તો પછી મનુષ્યમાં એ પોતાને મળેલી મનુષ્ય જીવનનો કેવો સદુપયોગ કરી જાણે છે એ પ્રમાણે મુક્તિ થાય. હા, એટલે પિતૃલોક એટલે સ્વર્ગલોક. એટલે સ્વર્ગમાં કેવું ભોગ, આપણા વિઝા હોય ત્યાં સુધી અમેરિકા રહેવાય ને પછી પાછા આવવું પડે, એવી રીતનું. આપણા પુણ્યકર્મો હોય ત્યાં સુધી રહેવાનું ને પછી પાછા આવવાનું. બાકી બૃહદારણ્યકમાં તો કહી દીધું છે કે અહીંયા જ જીવને નવો દેહ દેખાય છે અને એમાં તાદાત્મ્ય પણ થઈ જાય છે. અહીંથી ઉઠીને સીધો ત્યાં જ જતો રહે છે, બીજે ક્યાંય જતો જ નથી. તરત જ બીજું શરીર મળી જાય.